નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની ચારણની ખોરાધરી વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, ચારણની ખોરાધરી એટલે વિધાતાનો લેખ. એક દિવસ નવાનગરના જામ સતાજી પોતાના રાજના એક ચારણને પોતાની બેન પોરબંદરની રાણી કલાબાઈ પાસે પોતાના ભાણેજને તેડી લાવવા આમંત્રણ આપે છે. ચારણ ખોરાધરી આપી ભાણેજને તેડી લાવે છે અને જામ સતાજી ભાણેજના કટકા કરી નાખે છે. હવે ચારણની ખોરાધરીનું શું? એ પોરબંદરની રાણીને શું જવાબ આપશે? દોસ્તો, એના જવાબ માટે આપને વિડીયોને અંત સુધી જોવો પડશે. તો ચાલો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વાર્તાનું રસપાન કરીએ. વિક્રમ સંવત 1630ના વર્ષમાં એક દિવસે નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમ તેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈને પૂછતો હતો, મારો રાણો ક્યાં? મારો રાણો ક્યાં? મારો રામદેવજી ક્યાં? રાણાને પાછો લાવો. એવી એ ચારણની કરતી બૂમોથી દરબારગઢના પથ્થરો ધણધણી ઉઠ્યા ને આખો ગઢ કોઈ ઉજ્જડ ભૂતખાનાની માફક સામો પડગો પાડીને પૂછવા લાગ્યો, રાણો ક્યાં? માણસો એકબીજાને જોઈને પૂછવા લાગ્યા, રાણો ક્યાં? કોઈએ ચારણને કહ્યું, રાણાની મામીઓ એને મરવા ઝંકતી હતી, તે રાણો ગઢમાં ગયા છે. ફડકે શ્વાસ લેતો ચારણ થોડીવાર વાટ જોઈને બેઠો, પણ રાણો મામીઓના ખોરામાંથી પાછો વળ્યો જ નહીં. રાણીઓના માઢમાંથી નીકળનારા એક માણસનું મોં કાળી શાઈ જેવું થઈ ગયેલું દેખાતું હતું. ચારણ પૂછતો હતો, રાણો ક્યાં? માણસો અબોલ બનીને ચાલ્યા જતા હતા. દરબારગઢના ઝરૂખા સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઉઠ્યો, રાણા, બાપ રાણા, નીચે ઉતર. તારી માને મેં ખોરાધરી આપી છે. મારા રાણાને લાવો, રાણાને પાછો લાવો. ચારણ બાવરો બન્યો, ઝરૂખાની ભીંત સાથે માથું પછાડવા લાગ્યો, પણ રાણાએ જવાબ દીધો નહીં. લે, આ તારો રાણો, એવો એક જ અવાજ આવ્યો અને તે સાથે જ ઝરૂખામાંથી ધબ દઈને એક ગાંસડી ધરતી ઉપર પડી. એ લોહી તરબોળ ગાંસડીને ચારણે છોડી. અંદર જુએ તો રાણા રામદેવજીના કટકા, હાથ નોખા, પગ નોખા, ધડ નોખું અને જાણે મામીઓના મીઠડા લેવડાવવા હસીને હમણાં જ નમ્યું હોય તેવું તાજું કાપેલું માથું પણ નોખું. બસ મારા બાપ, ક્યાંય રેઢો નહોતો મિલતો અને આજ જંગલ ગયો તેટલી જ વાર ન રહી શક્યો. મામીના તેડા બહુ મીઠા લાગ્યા. ઓય મારી અણમોલી થાપણ, પોરબંદરની રાણીને હવે હું શું જવાબ આપીશ? ચારણ ખૂબ રોયો. દરબારગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો. આ ચારણનું નામ કાવીદાસ લાંગો. જામ સતાજીનો એ દસોદી, પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી સતાજીનો સગ્ગો ભાણેજ હતો. સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું. નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવો હતો. ઘણી વાર તેડાવે પણ ભાણેજ જ આવે નહીં, કેમ કે બેનને ભાઈના મતલબના પડઘા આવી ગયા હતા. આખરે કાવીદાસને જામે કહ્યું, આપણે આગળ લગન છે, ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે? ગઢવી જાઓ, તમારી ખોરાધરી દઈને બેનના ભાણિયાને તેડી આવો. ચારણની ખોરાધરી એટલે વિધાતાનો લેખ. પોરબંદરની રાણીએ છોકરાને મીઠડા લઈને ભાઈને ઘેર લગ્ન ઉપર વરાવ્યો. મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવરાવ્યો. ચારણ ઘેર ગયો. એકનો એક દીકરો જમલદાસ હતો. તેને કહ્યું, બાપ, આપણા ધણીને આજ ભાણેજના લોહીની તરસ લાગી છે. વિશ્વાસઘાતથી ધ્રુજી ઉઠેલી નગરની ધરતી ધા નાખી રહી છે. આપણા ઘરના નાના મોટા 18 માણસો છે. આવો, આપણે જામને લોહીથી ધરવી દઈએ. કાવીદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી. રુધિરનો ધોરિયો છૂટ્યો. એમાંથી ખોબા ભરીને કાવીદાસે નગરના દરબારગઢ ઉપર છાંટ્યા. ચારણીઓએ સ્વહસ્તે પોતાના થાનેલા કાપીને લેજો રાણાજી કઈ નગરના ગઢની ભીંતો પર ફેંક્યા. વળી દુધિયા દાંત વાળા બાળકોના નાનકડા માથા
શ્રીફળ વધેરે તેમ દરબાર ગઢની ભીંતે વધેરી શેષ મૂકી પછી ગાડું જોડ્યું, એમાં કપાસિયા ભર્યા, ઉપરથી ઘી રેડ્યું, એની ઉપર તેલમાં તરબોળ કરેલા લુગડા પહેરી પોતાના બાકીના 5 માણસો સાથે કાવીદાસ બેઠો, હાથમાં મારા લઈને હર હર હરની ધૂન સાધી. કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો. તેને ચારણે કહ્યું, બાપ, ગાડાને આગ લગાડીને તું બારો નીકળી જા. કોળી બોલ્યો, બાપુ, તમે માનો છો કે હું અગ્નિની ઝાડ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાગાને ભોઠામણ આપીશ? એમ બીક હોય તો જુઓ, નજર કરો મારા પગ ઉપર. ચારણ જુએ છે તો કોળીએ લોઢાની નાગફણી ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી દીધેલા. ગાડું દરબારમાં ચાલ્યું. કપાસિયા સરગ્યા, ગાડાને આગ લાગી. ચારણ પરિવારના લુગડા સરગ્યા. કાયા ચડ 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 બળવા લાગી. દેવતા હાડકામાં દાખલ થયો ત્યાં તો ફડ 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 ફટાકિયા ફૂટવા લાગ્યા. છતાંય 5 માણસોની જીવતી ચિતામાંથી કેવો સ્વર છે! હર 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 પાછે માનવી જ્યાં બેઠા હતા ત્યાં થંભી ગયા, અને છેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી મારા નીચે પડી. કોળીનો છોકરો ઊંધ ઉપર સરગી ગયો. સતાજી જામના દરબાર ગઢે તે દિવસે 18 દેવી બાળકોના પક્ષ લીધા. ભાણેજને પતાવીને સતાજીએ રાણાની ધરતી ધબેડવા માંડી. અરબી સમુદ્રને બરડા પર્વત વચ્ચે આવેલા ભાણેજનો તમામ મુલક મામો ગરી ગયો ને બોખીરાની ખાડીને તેણે પોતાની રાજ્યસીમા બનાવી. મરનાર રાણાનો પુત્ર રાણો ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા માંડ્યો. જંગલમાં સંતાયો ને આખરે એનો દેહ છૂટી ગયો. નિરાધાર રાણી કલાબાઈને અને કુંવર ખીમજીને ઊંચે આપને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યું. ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગના ધબકારા સંભળાતા હતા. ત્યાં તો મેરોમાં હાક બોલી, હા, માટી થાવ! આપણી રાજમાતા રજડી પડી. આપણા 12 રાજાની હત્યા થશે. 300 મેરોએ જામના સિંકારા ગામ પાસેથી રાજમાતાને અને 12 રાજાને હાથ કર્યો. ઓડદરમાં લાવીને ઓરડા કાઢી આપ્યા. મેરોએ કહ્યું, માં, મન હેઠું મેલીને રહેજે. આઈ તારા દીકરાનો વાર પણ કોઈ વાકો નહીં કરે. એક દિવસ ઓડદરને કાંઠે એક ભાગેલું વહાણ ઘસડાઈ આવ્યું. વહાણમાં ઈંટો ભરી હતી. મેરોએ રાણીમાને એ ઈંટોનું એક પાણિયારું કરાવી દીધું. એક દિવસ કલાબાઈએ જોયું તો એક ઈંટનો ખૂણો ટોચાયેલો દેખાણો અને એમાંથી પીરું પીરું સોના જેવું કંઈક ચકચક કરતું હતું. રાણીએ તપાસ્યું તો ઉપરના પડની નીચે આખી ઈંટ હેમની હતી. બધી ઈંટોમાં એ જ ભેદ જડ્યો. ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાં એ ઝંખતી રાણીને હૈયે હવે હિંમત આવી. એક દિવસ રાણીએ પૂછ્યું, આ રબારીઓ ભેંસોને રાતમાં ક્યાં લઈ જાય છે? મેરોએ જવાબ દીધો, માડી પહર ચારવા. પહર એટલે અધરાતથી સવારો સવાર લગી ભેંસોને લીલા ઘાસ ચારીને ધરાવ કરાવે. સવારે ભેંસો દોણા ભરીને દૂધ આપે. ત્યારે હું મેરોને અને રબારીઓને પહર ચારું તો તને તારું રાજ કરી દઈએ. હેમની ઈંટો વેચી વેચી કલાબાઈએ મેરોને અને રબારીઓને મીઠાઈ ખવડાવવા માંડી. ખવડાવવા પીવડાવવામાં કાંઈ ખામી ન રાખી. 6 મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીઓએ હાથીના કુંભસ્થળ જેવા કાંધ કાઢ્યા. લોઢાની ભોગર જેવા બધાના હાથ બન્યા. શરીરનું જોર ફાટ ફાટ થવા લાગ્યું. ત્યાર પછી મેર રબારીઓએ કહ્યું, માડી, હવે હુકમ કર, હવે નથી રહેવાતું. રાણીનો હુકમ થયો. મેરોની ફોજ ચડી. જામ સતાજીનો ભાઈ ખેંગારજી 12 ગામ લઈને નગરથી ઉતરેલો. તેના મુખ્ય ગામ રાવર ઉપર તૂટી પડ્યા, કેમ કે રામદેવજીને મરાવી નાખનાર ખેંગારજી જ હતો. મેરોએ ગઢ ભેડી લીધો, પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઉતરતો નહોતો. ત્યારે ચારણે કહ્યું, આજ ખેંગારજી કોઠામાં ન હોય, કોઠો ખેંગારજીમાં હોય. ખેંગારજી ઉતર્યો ને મરાયો.
એનું માથું કાપીને મેરો કલાબાઈ પાસે આવ્યા. રાવર ગામ લૂંટીને ખેંગારજીના નગારા લઈ ગયા. આજ પણ રાણાને ઘેર ખેંગારા નગારા પડ્યા છે. ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડવા માંડી. બોખીરામાં જામનો દાણી રહેતો હતો, તેને ઉઠાડ્યો. જામની સેના સામે લડતા 2450 મેર મુઆ. કેસવાડિયા, મોઢવાડિયા, રાજસખા અને ઓડદરા એમ 4 વંશના મેરો સામેલ હતા. કેસવાળા મેર માટે કહેવાય છે કે કેદી કેસવાળા તણો નર નરસો ન થાય. પડકાળ્યો પડમાં કુંજર ઢારે કેસવો. કેસવાળા કેશવ તણો પોરસ અંગ પોતે. દજડે ભલ દાખે કુંજર ઢારે કેસવો. આખો મુલક હાથ કરીને મેરોએ કલાબાઈને કહ્યું, લે માં, તારું રાજ સંભાળી લે. રાણીએ કહ્યું, મારા વીરાઓ, જાઓ. આજ એક રાતમાં તમે જેટલા ગામોને તોરણ બાંધો તેટલા ગામ તમારા. રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા અને મેરોએ 40 ગામના તોરણ બાંધ્યા. રબારીઓ ભરકડે ઉઠ્યા અને માત્ર કારીખડું અને રાંધાવું એ 2 જ ગામ તેઓ પહોંચી શક્યા. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને? છે ને અદ્ભુત વાર્તા. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.